નમસ્તે. નમસ્કાર નમસ્કાર. કેમ છો? બસ ધીમે ધીમે સ્ટેબલ થતો જઉં છું. કમલેશભાઈ બોલું છું. હા ખબર છે, બોલો બોલો. એટલે જ સામે કર્યો ને. હમ હમ. શું છે હવે બોલો બોલો. આપણું આગળની રણનીતિ? ગાંધીગીરી આંદોલન જે ચાલી રહ્યું છે એ બરોબર ચાલી રહ્યું છે, હમ. પણ ગાંધીગીરીથી સરકાર, સલ્તનત અને નેતાઓ મચક નથી દેતા. તો હવે શું કરવાનું? મચક નથી દેતા તો કેટલા દિવસ ઉપવાસ ઉપર બેસવા? એ તો પારણા થઈ ગયા. એ તો કાલે જોયા, પારણા દીકરીઓ કરાવતી હતી તમારા ઘરે જ. હમ. હા તો હવે કરશું સરદારગીરી. અચ્છા, સરદારજીનું, બરોબર. એટલે ઈંટનો જવાબ પથ્થરથી. હમ. પ્રશાસન ક્યાંય દાદાગીરી કરશે તો દાદાગીરી સામે દાદાગીરી કરશે. અને આ હકાભાઈ ગઢવીની વાળી વાત સંઘર્ષ સમિતિ એમાં કાંઈ નથી. એના રાંધ વેગ ઉચાણો. કાલ સ્ટેટમેન્ટ નું આપ્યું, 2 કરોડની સ્કીમ મેં બનાવી હતી. ઓહો. પણ એને કીધું ને કે સંઘર્ષ સમિતિને ને ખેડૂતોને નથી, પણ આ નિલેશ અરવાડિયા જ જૂઠા માણસ છે, લાલચુ છે. પણ જો એક વસ્તુ સાહેબ, કોઈ પણ ટીમ હોય એનું લીડિંગ કરતો હોય કમાન્ડર, તો સામે દુશ્મન છાવણીમાંથી એટેક પહેલા કોના ઉપર કરે? એ વાત એ તમારી સાચી. કમાન્ડરને ટાર્ગેટ કરે ને, એ કે સૈનિકને થોડા કરે. શું સંદેશ છે લોકો માટે, ખેડૂતો લોકો માટેનો લોકો માટેનો સંદેશ સરસ મજાનો આપો. બોલો. કે ભાઈ, ગુજરાતના તમામ મારા વાલા ખેડૂત મિત્રો, ગાંધીગીરીથી આંદોલન સરસ મજાનું ચાલી રહ્યું છે. નિલેશ એરવાડિયા જેવા હજારો એરવાડિયા બનવું પડશે. સરકાર સામે અવાજ કરવો પડશે. નેતાગીરી જે અભૂત અને અભણ નેતાઓ જે ગોઠવાઈ ગયા છે, લાલચુ નેતાઓ, એ નેતાઓને ટાર્ગેટ કરવા પડશે. તમારા હક અને અધિકાર માટે તમારે નિલેશ એરવાડિયા જેવા આઝાદ બનવું પડશે. કારણ કે માય કાંગલી રીતે આ તાનાશાહી સરકાર અને ગુંડાગીરી કરતી સરકારી તંત્ર સામે ગાંધીગીરી નહીં ચાલે. એટલે એની સામે અવાજ ઉઠાવવો પડશે અને આઝાદગીરી અને સરદારગીરી આવનારા સમયમાં કરવી પડશે. નિલેશભાઈ, આમાં કાયદો અને વ્યવસ્થા જોખમાં છે તો? કાયદો જો કાયદાની રીતે કામ કરતી હોય, સરકારી તંત્ર જો પોતાના કાયદાના દાયરામાં રહીને કામ કરતું હોય તો એનું સ્વાગત છે. પણ જો એ દલાલી કરવા માંડે, જ્યારે આપણે જેની પાસે સુરક્ષાની અપેક્ષા રાખીએ છીએ એ પ્રાઇવેટ કંપનીઓની દલાલી કરવા માંડે અને એ જ કાયદો તોડી અને ખેડૂતોને દબાવવાના પ્રયત્નો કરશે, તો કાયદો જો પોલીસ તંત્ર તોડી અને દબાવવાનો પ્રયાસ કરશે તો અમે પણ કાયદો તોડશું. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી હર્ષ સંઘવી, ગૃહમંત્રી એટલે, અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી માટે સંદેશ? એ લોકો જે પોતાનો પ્રોપોગેન્ડા બનાવે છે પ્રાઇવેટ કંપનીઓને લાભ કરાવવા માટેનો, 2 હાથ જોડી અને યોગ્ય સ્થાને જે બિરાજેલા છે તમામ નેતાશ્રીઓને, ભૂપેન્દ્ર દાદાને, ગૃહમંત્રીને અને કૃષિ મંત્રીને અને ઉર્જા મંત્રીને તમે ભૂલી ગયા હતા. હા, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ. ચારે આગેવાનોને નમ્ર અરજ છે કે ભારત સરકારના કાનૂન મુજબ રાજસ્થાનમાં તમે 4 ગણું એટલે કે 400% લેખે ચૂકવણું કરેલું છે. એ ચૂકવણું કરવા માટેની તૈયારી દર્શાવો અને ખેડૂતોના હિત માટેનો નિર્ણય લ્યો. નહીતર આવનારા સમયમાં ગાંધીગીરી અમે છોડી અને સરદારગીરી ચાલુ કરશું અને એનો પરચો તમને બતાવશું ટૂંક સમયમાં. એટલે ટૂંકમાં તમારો સંદેશો એવો છે કે રાજસ્થાનમાં જે 400 ગણા આપે છે એ ગુજરાતમાં મળવા જોઈએ, બરોબર ને? મળવા જોઈએ ને સાહેબ. રાજસ્થાન એ તમને સ્વીકાર્ય છે? રાજસ્થાન ભારતનું અવિભાજ્ય. સમજી ગયો. 400 ગણા મળે છે રાજસ્થાનમાં, એ ગુજરાતમાં મળે એ સ્વીકાર્ય છે એમ પૂછું છું. હા, એ પહેલો મુદ્દો સ્વીકાર્ય છે. પછી અમારી બીજી ડિમાન્ડો પણ છે સાથે. પેમેન્ટ પહેલું આપવું. સોરી? પેમેન્ટ જે વળતરનું થાય પ્રથમ ચૂકવી જ દેવાનું. પ્રથમ નહીં, તબક્કાવાર નથી જોતું. 100% એડવાન્સ. કારણ કે આ કંપનીઓ વેપાર કરવા નીકળી છે. હા, એક પછી બીજું બોલતા ના સાંભળો.
સાહેબ તમે કંપનીઓ વેપાર કરવા નીકળી છે તો વેપારી સાથે વેપારી સિસ્ટમથી જ ડીલ થશે. ઓકે ચલો બીજું ત્રીજું. બીજી વાત છે કે ગુજરાતના ખેડૂતોને નમ્ર અરજ છે કે ગાંધી ચિંધ્રા એ અરજ રસ્તે તમે કરી માગણીની વાત છે. માગણી અમારી પેરામીટરમાં માગણી અમારી ઘણી બધી છે ઓકે જે ચાલો. ટેબલ ટોક ઉપર કરવામાં આવશે. ટેબલ ટોક ઉપર લેખિતમાં નહીં આપવામાં આવે એમ ને? નહીં, એ લોકો અમને લેખિત આમંત્રણ આપશે પછી અમે લેખિત એને આપશું અમારી ડિમાન્ડો. ઠીક છે. ગુજરાત પાટનગર સંદેશને તમે જે વાત કરીને એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. તમે પોતે જ નિલેશ અરવાડિયા છો ને? હાજી હાજી. હા તો હું કમલેશ પટેલ. ખબર છે સાહેબ, તમારો નંબર છે મારી પાસે, સેવ કરેલો છે એટલે તો સામે કર્યો છે. ઠીક છે સાહેબ લો.